સુરેન્દ્રનગર જિલ્લામાંથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ ઉઠ્યો છે. એટલું જ નહીં, બોટાદ આસપાસ અને બોટાદના હળદરના એ કડદા કાંડે ખેડૂતોને ઘણું બધું શીખવ્યું છે, અવાજ ઉઠાવતા શીખવ્યું છે અને ખેડૂતોના પ્રશ્નને ક્યાંક ને ક્યાંક હવે વાચા મળી રહી છે. ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે, ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે અને આજે જ એવું સુદામણામાં પણ ખેડૂતોનું મહાસંમેલન છે. ખેડૂતો જોડાયા છે એકબીજા સાથે. મારે ખેડૂતોને પૂછવું છે, હાલમાં જે કમોસમી વરસાદ થયો છે એના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને 10-20% કે 50% તો કહી ન શકાય, 100% ખેડૂતોનો પાકને નુકસાની થઈ છે. કારણ કે દિવાળીનો સમય એવો હોય છે કે તમામ ખેડૂતોનો પાક અત્યારે તૈયાર થયો હોય અને એવા સમયે કમોસમી વરસાદ કહી જ ન શકાય, કારણ કે વરસાદની સિઝનમાં જેટલો વરસાદ પડે એના કરતાંય વધુ વરસાદ અત્યારે પડ્યો છે. ખેડૂતોને ખૂબ નુકસાની છે, 100% પાક નિષ્ફળ ગયો છે. તો ખાસ મારે જાણવું છે કે અત્યારે કમોસમી વરસાદના કારણે તમારા વિસ્તારમાં કેટલું નુકસાન છે? બેન, અત્યારે કપાસમાં એટલું નુકસાન છે કે હું આપશ્રીને દેખાડી શકું કે કપાસ પૂરો તદ્દન નિષ્ફળ જ છે. સમજો, આ કપાસ બધો ઉગી ગયો છે. વીણવા માટે મજૂર મળતા નથી અત્યારે. તો મજૂરને આવી રીત મારે તો રોડ નીચે મજૂર બેહતા નથી, બીકના માર્યા કે અમારે વીણવા જવું છે. તો આવડા મારે તો આંદોલન કરી નહીં તે તો જવું તોય જાય કેવી રીતને? ભાવ એવડા કે મજૂર અત્યારે તહેવારના હિસાબે કોઈ આવી નથી શક્યું. તો કપાસ તોરિયાળી ગામની અંદર લગભગ ખેડૂતનો તમામ બગડી ગયો. અત્યારે પાક તૈયાર પાક કોઈ ઓલી નથી એમ. અને અત્યારે એમ કે જવું મીટિંગમાં તો આ માણા બીવે છે કે મારશે તો. એટલે બીક શેની છે કે ખેડૂતોને મારે એની. આ બોટાદમાં તમને જો મીડિયા વાળાને હેરાન કરતા હોય તો બીજા ખેડૂત માણસને કેમ ન મારી શકે? અત્યારે એક ભાઈએ કીધું કે મારો હાથ ભાંગી નાખ્યો, ઘરમાંથી ઢળીને માર્યા હતા. એવી રીતે થાય તો પોલીસ તો લોકોની સુરક્ષા માટે હોય. પોલીસ સુરક્ષા માટે હે, પણ બોટાદ પોલીસ તો નથી ને સુરક્ષા માટે. અહીંની પોલીસ સુરક્ષા માટે અત્યારે હશે, પણ તે દિવસે ક્યાં પોલીસ હતી સુરક્ષા માટે? પોલીસે ખેડૂતો માટે ક્યાં હતી? ખેડૂતનો કડદાકાંડ થાય. સાયલામાં તમે જોવો, માર્કેટ યાર્ડમાં એક વખત જાઓ તો ખબર પડે, 2 રૂપિયાના કિલો રીંગણા માગે, કિલો મરચાની થેલી 2 રૂપિયામાં માગે છે. 10 કિલો મરચા તમે 2 રૂપિયામાં કેવી રીતે દઈ શકો? એની મજૂરી ગણો કે સાયલા થોરિયાળીથી સાયલા લઈ જવું હોય તો 5 રૂપિયા તો ભાડું ચડે થેલીએ. તો 2 રૂપિયા કેવી રીતે મરચા વેચે, રીંગણા વેચે, ટમેટા વેચે? તો આમાં ખેડૂત કરશે હું? એનો તમે એક નક્કી ભાવ કરો સરકાર કે ભાઈ આના 10 રૂપિયા કિલોનો એટલે 10 રૂપિયા. તો ખેડૂત નગર વાવશે કેવી રીતે? તો ખાશે હું? આ બધા ટેકાના ભાવે ગમે એ ખરીદો છેવટે એમ. અત્યારે કપાસ ઉગી ગયો, મેં તમને બતાવ્યો આપશ્રીને. એ કપાસ વેચવા જવો હોય તો કોણ લે? કોઈ ન લે. તો ખેડૂત કેટલી ખોટ ખાશે? ખાતરનો ભાવ 800 રૂપિયા હતો, એનો 1600 રૂપિયા સીધો ડબલ ભાવ થઈ ગયો. તો કેવી રીતે પોસાય છે? ભાવની ખાસ વાત કરી. મગફળીનો ભાવ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2023ની આસપાસ મગફળીનો ભાવ 1500 ગયો હતો અને રેકોર્ડ બ્રેક ભાવ હતો અને પછી ઘટવામાં છે. મોંઘવારી એવી છે કે દરેક વસ્તુનો ભાવ વધવામાં છે, તો પછી ખેડૂતના પાકનો ભાવ ઘટવામાં કેમ? બેન, એમાં એવું છે કે આ બધાને પોતાનું ખીચું ન ભરાય તો સુધી હામાનું ખીચું કેવી રીતે ભરે? ખેડૂતને તો કે ઘરે પાકે છે, અમારે તો ઘરે પાકતું નથી. આપણું ખીચું ભરો પછી ગામનું ખીચું ભરો એમ. આ બધા જીન માલિકો હે, મિલ માલિકો હે, ઓઇલ મિલ વાળા, એ પોતાનું ખીચું ભરવામાં છે. તેલનો ડબ્બો તમે લેવા જાઓ તો અત્યારે 2500 રૂપિયા નીચે તમને ન મળે. મગફળી તમને 1200 રૂપિયા ખરીદી ચાલુ સાયલા માર્કેટ યાર્ડનો કાલનો ભાવ, તો તેલનો ડબ્બો 2500 રૂપિયા, ડબલ ભાવ છે. એમ કહેવાનું મારું બેન. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તમને કડદાના નામે લૂંટે છે, તો શું માત્ર કડદાના નામે જ લૂંટ થાય છે કે માર્કેટિંગ યાર્ડમાં અન્ય રીતે પણ ખેડૂતોનું શોષણ થાય છે? ના બેન, અન્ય રીતે થાય છે. 1200 રૂપિયાથી 1300 રૂપિયા મગફળી નથી જતી, તો તેલના ડબ્બાના તો 2500 રૂપિયા ભાવ છે. એટલો બધો સીધો થોડો ડાયરેક્ટ વધી જાય, અમારું એમ કહેવાનું છે. તો ગરીબ માણસ, મજૂર વર્ગનો માણસ હોય એ કેવી રીતે તેલ ખાશે એમ? કરોડપતિ માણસ છે તો બધા તેલ લઈ શકવાના જ છે, પણ જે ગરીબ માણસ છે એ તેલ ક્યાંથી લઈ શકવાનો? મજૂરી કામે જતો હોય કે રોજનું રોજ લાવતો, એ કેવી રીતે ખાશે એમ? મજૂરીનો ભાવ તો કઈ વધી નથી ગયો, 1000 રૂપિયા મજૂરી થઈ ગઈ. એ તો છે એની જ છે 200 રૂપિયા એમ. તેલના ડબ્બાનો ભાવ એટલો છે તો મગફળીનો ભાવ કેટલો હોવો જોઈએ? મગફળીનો ભાવ 2012 હોવો જોઈએ તો ખેડૂતને પોસાય. નકર ખેડૂતને ખાતર, દવા, બિયારણનો ભાવ 5-5000 રૂપિયાની મણ લાવીને વાવી હોય અને છેલ્લે લેવાના થાય તો 2000 રૂપિયા, 1200 રૂપિયા એનું ભરે. કેવી રીતે પોસાય? પૂછવું છે કે 2-3 દિવસથી જ્યારે કમોસમી વરસાદ થયો છે ત્યારનો સોશિયલ મીડિયામાં અનેક નેતાઓના વિડીયા વાયરલ થઈ રહ્યા છે. કોઈ ખેતરમાં જઈ અને કમોસમી વરસાદના નુકસાન વચ્ચે સેલ્ફી પાડી રહ્યું છે, ફોટા પાડી રહ્યું છે. અને એક વિડીયો તો એવો પણ વાયરલ થયો છે કે અમને ખેતરમાંથી વાસ આવે છે. શું કહેશો? એસી વાળી ઓફિસોમાં બેઠેલા નેતાજીઓને દેખાય નહીં કે ખેડૂતોની પીડા ખેતરમાં શું છે.
એ ખેતરમાં જાય એટલે ક્યાંક ને ક્યાંક ઢીચણ બૂટ પહેરીને એમના પગ પલળી જતા હોય એટલે બૂટ પહેરવા પડે. ત્યાં પેલું હાથમાં લે એટલે ફોટો પાડવા ખાલી 2 સેકન્ડ હાથમાં એ પૂરો ઉપાડતા હોય ને એમને વાસ આવતી હોય તો આ જગતનો બાપ ત્યાં રાત દિવસ કેટલી મહેનત કરતો હશે એ એમને શું દેખાવાની છે બેન? એ આ પીડા ક્યારેય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સમજાવવાની નથી. આ પીડા એ માણસને સમજાય કે જે ખેડૂત હોય, ખેડૂત આગેવાન હોય અને ખેડૂતનો દીકરો હોય ને રાજકારણમાં ઉતર્યો હોય. બાકી એ લોકોને સમજાવવાની નથી આ પીડા ખેડૂતોની જે છે. હળદરની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે હળદરનું જે ખેડૂતોનું સભા હતી, કોઈ કહે છે કે આપની હતી, કોઈ કહે છે કે કોંગ્રેસની હતી. એકબીજાને ખોખો દઈ રહ્યા છે. રાજકીય પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક એકબીજાને ખોખો દઈ રહી છે. મારે ખાસ તમારા પાસેથી એ જાણવું છે કે એ સભા કોની હતી અને શા માટે હતી? એ સભા સમગ્ર ગુજરાતે જોયું છે. 10 ઓક્ટોબરના દિવસે ત્યાં રાજુભાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં એમની પાછળ જે ખેડૂતો જોડાયા હતા એ પણ આખા ગુજરાતે જોયું છે. હવે અત્યારે બીજેપી આવે, કોંગ્રેસ આવે, વચ્ચે આવી અને એનો લાભ લેવા આવે એનો તો કોઈ મતલબ છે નહીં ને. એ સમગ્ર ગુજરાત જાણે જ છે કે આંદોલન કોના માટે કર્યું હતું, આ આંદોલન શાના કારણે થયું હતું ને કોને કર્યું હતું ને આના ખરેખર હકદાર કોણ છે, આ સમગ્ર ગુજરાતને ખબર છે. 10 તારીખ માફ કરશો, જ્યારે 11 તારીખની આસપાસ હળદરનો જે આ ઘટના બની, હળદરમાં જે ખેડૂતો ઉપર 12 તારીખની આસપાસ જ્યાં લાઠીચાર્જ થયો, ત્યાર પછી 3-4 દિવસ પહેલા એટલે 17 થી 18 દિવસ પછી કોંગ્રેસે પણ ખેડૂતો માટે સભાનું આયોજન કર્યું. આ સભાને તમે કઈ રીતે જોવો છો? ખેડૂત છે 54 લાખ ખેડૂતો એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની મોટી વોટ બેંક કહેવાય. હવે આવડો મોટો મુદ્દો થઈ ગયો હોય, ખેડૂતો એકઠા થઈ ગયા હોય તો ત્રીજી પાર્ટી પણ એની અંદર લાભ લેવા અવશ્યથી એની અંદર ઉતરવાની છે. અને આ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મતનો લાભ લેવા ઉતરી છે કોંગ્રેસ, બાકી કશું છે નહીં. જો એમને એવું જ હતું તો ત્યાં વિડીયો વાયરલ થયા હતા, ત્યાં ગંભો મિલાવીને આવીને ઉભું રહેવું હતું ને. આપ જેમ પહોંચી હતી, રાજુ કરપડા જેમ પહોંચ્યા હતા એમ કોંગ્રેસે પણ ત્યારે પહોંચવું હતું ને. હવે આ ખાલી સોબાજી છે બેન, બીજું કશું નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમે માનો છો કે કોંગ્રેસની એ ખેડૂતોની સભા સોબાજી છે? સોબાજી છે, 100% સોબાજી છે. તો અત્યારે આ કૃષિ આંદોલન ને આ તે એનો મતલબ શું છે બેન? ત્યારે કરવું હતું ને, જ્યારે ખેડૂતોને પીડા હતી, જ્યારે ખેડૂતોને ત્યારે તમારી જરૂર હતી ત્યારે પહોંચવું હતું ને. ત્યારે આમ આદમી પાર્ટી પહોંચી હતી બેન. પરંતુ કાયમથી ઇતિહાસ કહે છે અને કોંગ્રેસ પણ કહે છે કે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની વારે આવી છે. તો આજ વખતે કમોસમી વરસાદમાં કોઈ રાજકીય નેતાઓએ કે કોઈ પાર્ટીઓએ તમારા ખેતરની કમોસમી વરસાદના નુકસાન થયેલા એ ખેતરોની મુલાકાત લીધી છે? એવા તમે ક્યાંય વિડીયો જોયા ખરા? કોંગ્રેસના આટલા બધા એમએલએઓ છે અત્યારે હાલમાં પણ. જો કોંગ્રેસ વિરોધ પક્ષે વિરોધ ઉઠાવે તો સરકારને કોઈ પણ વસ્તુ કરવી જોઈએ વિરોધ પક્ષના. હવે આમ આદમીના અમારા નેતાઓ છે ગણ્યા ગાંઠ્યા 5-7 જણા છે બેન, છતાંય આખા ગુજરાતને કોઈ પણ મુદ્દો હોય પહેલો આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં પહોંચે છે. ભલે 5-7 જણા છે પરંતુ ત્યાં સચ્ચાઈથી એમના ભેગો ઉભો રહે છે અને એમને ગંભો મિલાવીને ન્યાય અપાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. હળદર ગામના ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, ક્યાંક ને ક્યાંક આક્ષેપો પણ થયા કે આંદોલન પેલી પાર્ટીનું છે, પણ એક ખેડૂત મારી સાથે જોડાયા છે જે આ લાઠીચાર્જનો ભોગ બન્યા છે, જેમને હાથમાં ખૂબ ઈજા થઈ છે. અને એ ખેડૂતને જ મારે પૂછવું છે કે જે લાઠીચાર્જનો સામનો કર્યો, હળદર ગામે પણ તમે હતા અને આજે અહીં પણ ઉપસ્થિત છો, તમારી સાથે એ ઘટના બની, કઈ રીતનો અત્યાચાર થયો એ ખાસ અમારે જાણવું છે. એ અમે 5 મિનિટ ઉભા રહ્યા, પછી એમને ટાયર ગેસ છોડ્યો, પછી અમે હમાન ઘરમાં ગરી ગયા, કાઢીને માર્યા. આ મારો પ્લેટ નાખી છે મેં અને મારો હાથ ઘરમાં જ ભાંગી નાખ્યો. મારો વિડીયો વાયરલ થઈ ગયો છે. બીજા મારે એ જુદું. તમે હળદરના મેં આ મીટિંગમાં અત્યારે આવ્યા. હળદરના જ છો તમે? નહીં નાગડકા. એટલે એક આક્ષેપ એવો થયો હતો કે હળદર ગામના કોઈ સ્થાનિકો હતા જ નહીં, બહારથી બોલાવવામાં આવ્યા. એટલે શું તમને કોઈ રાજકીય પાર્ટીએ દબાણથી ત્યાં બોલાવ્યા હતા? ના કોઈ દબાણ નહીં, કોઈ એટલે કોઈ નહીં. હજી એક ભાઈ ને ધમરાળાના એમની ભાઈ તૂટ થઈ છે, હમણાં હું ગોતીને તમારે સામે હું લાવીશ. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ આક્ષેપ થાય છે કે આ કોઈ પાર્ટીઓનું આંદોલન હતું. તો શું એ પાર્ટી? કોઈ નહીં, ખેડૂ માટે જ ગયા હતા. ખેડૂની કે મીટિંગ છે એટલે કે હાલો જાવી, એમ જ ગયા હતા. કોઈ પાર્ટી લેવા દેવા નહીં. તમે લાઠીચાર્જના સાક્ષી બન્યા છો, ત્યારે સભામાં પણ ઉપસ્થિત હતા. તો ખાસ મારે એ જાણવું છે કે સર્વપ્રથમ કાકરી ચાળો કોને કર્યો હતો? કાકરી ચાળો એમને જ કર્યો હતો. બે કોને? એમના માણસો એ. એટલે કોના માણસો? પોલીસ વાળાએ જ કર્યો હતો પહેલા. એ ઘટના જ્યારે બની ત્યારે આખી સ્થિતિ કેવી હતી? તમારા શબ્દોમાં તમે જે જોયું છે એ મને જણાવો. એ તો એની વાત જ કરો માં બેન, તમને ખબર, તમારા 2 મોબાઈલ લઈ લીધા હતા, મીડિયમ નો આવે એના હિસાબે, અને બહુ માર્યા. 300 જણાને મારીને પાડી દીધા. એ તો વાત જ ન કરશો તમે. ખેડૂને એવા માર્યા પોલીસ વાળાએ.
એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ આક્ષેપ થયો છે કે સર્વપ્રથમ કાકરી ચાળો કરવામાં આવ્યો હતો. શું આ વાત સાચી છે? એ તંત્રએ એમને એમને ને એમને જ કર્યો. પોલીસ વાળાએ પેલા સાળો કર્યો હતો, પછી પબ્લિક સાળો કર્યો. પછી જે રીતે ત્યાં લાઠીચાર્જ થયો, જે રીતે ઘરમાં ઘૂસીના બધા દ્રશ્યો તમે જે જોયું એ મને ખાસ જણાવો કે કઈ રીતના લાઠીચાર્જના ને દ્રશ્યો બધા કેવા હતા? એની વાત જ ન પૂછ્યો. પાદરા કઈ માનતા જ નતા, પાદરા મારવા જ માનતા હતા. જ્યાં આવે અહીંયા મારતા હતા. એક ભાઈ ના માથામાં લાગ્યું છે ને 2 હાથમાં ફ્રેક્ચર છે. મારી હારે દવાખાનામાં હતા. હા, રાજુભાઈ. એટલે તમને પછી જે વાગ્યું પછી કોઈ તંત્ર દ્વારા તમને દવાખાને લઈ જવા કે? હા, દવાખાને લઈ ગયા. પછી સાહેબે મને પૂછ્યું ડોક્ટરે કે શું થયું છે, પણ સાહેબ હારે વાત કરીને મને હાથો પાટો બાંધી દીધો. એટલે તંત્ર દ્વારા લઈ ગયા હતા કે ત્યાંના સ્થાનિક લોકો તમને? એ પોલીસ વાળા 2 હતા હારે, એવડે લઈ ગયા સભ્યામાં. પછી પાટો હાથો બાંધી દીધો. કીધું નહીં કે આમાં ભાંગ તૂટ થઈ છે. 2 દી પછી હું ગયો, 4-5 દી કેડે. પછી હું બીજા દવાખાનામાં મેં ફોટો પડાયો, ત્યાં એ આ 2 ઠેકાણે ભાંગી ગયો. પછી અહીંયા મને 50,000 રૂપિયા કીધા ઓપરેશનના, 60-70,000 રૂપિયા. પછી પાછું હું ઘેરે આવ્યો. આપણી પાસે પૈસા તો હોય નહીં. પછી ઘેરે આવીને પછી પાછો સભ્યામાં ગયો, અહીંયા ઓપરેશન કરાયું, પ્લેટ નાખી અત્યારે. તો પછી તમે કઈ આ તમારી સાથે જે વ્યવહાર થયો, તમે નિર્દોષ હતા, ખેડૂત હતા, એક તમારો અવાજ ઉઠાવવા માટે ગયા હતા, તો પછી તમે વળતો જવાબ કોઈ ફરિયાદ કે નોંધાવી છે? ફરિયાદ મેં કરી છે ને, ફરિયાદ કરી છે પોલીસ માથે. આપણે નિર્દોષ છીએ, જોઈ લે ને એમના સીસી કેમેરા, ક્યાંય આપણે સીવી નહીં. જ્યારે તમારા ઉપર લાઠીચાર્જ થયો હતો ત્યારે તમે કોઈ વળતો જવાબ કે આપ્યો હતો કે શા માટે? તમે પૂછ્યું હતું કે શા માટે અમને મારવામાં આવે? સાંભળતા જ નતા કોઈનું કે રવાઈ દો સાહેબ શું છે, તોય સાંભળવાનું જ નહીં. જ્યાં આવે એમ મળતા મારવા જ તે. હળદળ ગામમાંથી આખરે કેટલા લોકોની અટકાયત થઈ આંદોલનમાંથી? એ 300 જણા જેવા હતા. એમાં 200 જણાને બહાર કાઢી નાખ્યા હતા અને બાકીના 85 જણા અંદર હતા. તમારા ગામના કેટલા? અમારા ગામના 3, પણ અમે 3 વિયા હતા. અને હજુ કેટલા એવા ખેડૂતો છે કે જેને જેલમાં રાખવામાં આવ્યા છે, નિર્દોષ છે છતાં, એમના વિશે શું કહેશો? એ નિર્દોષ છે, એમને છોડ દે તો સારું કહેવાય. હાવ નિર્દોષ જ છે. બીજું બેન શું કહું હું? અને ક્યાંક ને ક્યાંક હળદળ ગામના લોકો સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે ડરનો માહોલ હતો, કોઈ મીડિયાનો સામનો કરવા પણ તૈયાર નથી. છતાંય તમે આજે ફરી આંદોલનમાં આવ્યા છો આટલી હિંમત સાથે. ના, હું આવ્યો. મીડિયા વાળાને એ વખતે તમારા બેન 2 ફોન લઈ લીધા હતા, કારણ કે આ મારતા એ ચિત્ર આવે ને એના હિસાબે તમારા ફોન 2 લઈ લીધા હતા. અમને તો બધા મારી પાડી જ દીધા સીધા, બહુ માર્યા. દ્વારા સુદામણા ગામે આજે આપની જે સભાનું ખેડૂત સભાનું જે આયોજન થયું છે એમાં એક પ્રશ્ન આવ્યું છે કે કાળા કપડાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે, એમને એન્ટ્રી નથી મળી રહી, શું કહેશો? બેનું લીંબાળા ગામનો છો, તાલુકો સાયલા છે, જિલ્લો સુરેન્દ્રનગર છે, પણ કાળા કપડાવાળાને જવા નથી દેતા અંદર. એનું શું કારણ છે? કાળા કપડાવાળાને કેમ અંદર નથી જવા દેતા? એમે કોઈ આતંકવાદી છે? એમે તો ખેડૂત માટે આવ્યા છે, અમારો ખેડૂતનો હક બને છે એટલે એમાં આવે છે. એમે કોઈ ખરાબ કરવા આવ્યા હોય, એમે કોઈ ગુંડા હોય તો અમને બતાવો, અમને શું કામ અંદર નથી જવા દેતા? તમે વિરોધ કર્યો તો શું કીધું? એ વિરોધ નથી કર્યો, અંદર ગયો એટલે એમને સીધી સાહેબોને ના પાડે કે અંદર ન જઈ શકે, કાળા કપડાવાળા કોઈ અંદર એન્ટ્રી નથી એમ કીધું. હા, એવું બોલે. તો હવે તમારે શું કરવાનું છે? અમારે કાંઈ નહીં, અમારે તો સભામાં આવ્યા છીએ ને અમારે જવાનું છે. અમારે ખેડૂતનો હક બને છે, તમે ખેડૂત છીએ, તમે જઈએ નહીં તો અમારે રેકડીમાંથી 60 રૂપિયાની જોડી લીધી હતી મેં. નવા કપડાની મારે વેચ લીધી, તો બીજા બુસ્કુટ ક્યાં લેવા જાવ મારે બેન? દીપકદાન ગઢવી છે કે તો જગતનો તાત, પણ બેન કોઈ નથી સાંભળતા અમારી વાત, અને અમારા પેટ ઉપર મારે છે લાદી વાતનો કાયમ છે અમને આઘાત. ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મધ લાડ વચ્ચે જીવું. તો અમારે તો દર વર્ષે આવું ના, દર વર્ષે કૂવું ખોદી અને દર વર્ષે, અને ખેડૂતોની પાણી કોઈ વાત જ નહીં સાંભળવાની. અને ખરેખર તમે ખેડૂતોની વાત, તો હું તો તમને કહું, એક ચારણ ગઢવીના દીકરા તરીકે માતૃશક્તિને વંદન કરું છું, કેમ કે અમે વર્ષોથી અમે ચારણો પૂજવા માતૃશક્તિને પૂજી છે. અને તમે માતૃશક્તિને જે અમારો ખેડૂતોનો અવાજ, કેમ કે આજ સુધી અમારો કોઈ અવાજ સાંભળતો નથી. અમે તો કદી કોઈ માતે આરે નથી કર્યું છળ, અમે તો ખૂબ ચલાવ્યું હળ, છતાં અમને મહેનતનું ન મળે ફળ, અને કાયમ એનું એ જ અમારો મહેનતનું ફળ જ ન મળે તો અમે એમ કહીએ છીએ કે અમને પાક વીમો આપો તો નહીં, અમે કંઈ અમને પોષણ ભાવ આપો જીણોતર તો કે નહીં, અમે કંઈ અમને પાણી આપો. અમારે આ 2000 નથી જોતા. અમારે ખેડૂતોને ઊભું થવું છે. અમારા ખેડૂતોના દીકરાઓ અત્યારે હજારો, એને કોઈ દીકરી દેવા તૈયાર નથી. અત્યારે લેડીઝ પણ એવું કહે છે કે તમારા કરતાં ખીચાકાતરું, તમને કોઈને ખીચાકાતરું બધે પડાઈ જશે, અને તમને ખેડૂતોને વર્ષોથી લૂંટે છે, પણ છતાં તમે કંઈ કરી નથી શકતા. તો ખેડૂતોને
ખેડૂતોને હવે એ જ કહી છે કે ખેડૂતો જાગૃત બને અને ખેડૂતોને એનો હક મળે. ખેડૂતોને એ પ્રીમિયમ ભરે છે અને એને પાક વીમો જોઈશે, એને 2000 રૂપિયાની ભીખ નથી જોતી. ખેડૂતોને પોતાનો હક જોઈશે. તો હવે હું તો કહું છું કે આપણા જેવા હજારો માતૃશક્તિ અમારા માટે આગળ આવે અને અમારે માતૃશક્તિના વરદાનની જરૂર છે બેન, તો જ આ ગુજરાતમાં અમારો ખેડૂતનો નગર અમારો અવાજ દબાઈ જશે. કેમ કે અમે હવે એકલા જ પડી ગયા છે અને અમને પણ બધા એવું જ કહે છે કે તમે એકલા છો તો હવે તમારી જિંદગી તો એકલા ખતમ થઈ જશે, તો તમે કાંઈક ને કાંઈક ખેડૂતો માટે કરતા જાઓ, તો આશીર્વાદ લેતા જાઓ. કેમ કે અમે અને અમારા જેવા હજારો ખેડૂતો એકલા પડી ગયા છે બેન. તો આપણા માતૃશક્તિના અમને પણ આશીર્વાદ મળે એક ગઢવી ચારણના દીકરાને. તો અને હવે તમારા જેવા અમારો અવાજ સાંભળે અને અમારો અવાજ ભોગાડે એ માટે અમે ખૂબ ખૂબ તમારો અને તમારી ચેનલનો આભાર માનશું. જય માતાજી. BS9 નું સૂત્ર છે કે સત્યની સાથે સત્યની ખોજ. અને હું કાજલ સુવા એક ખેડૂતની દીકરી છું અને એક પત્રકાર પણ છું, તો મારો ધર્મ છે સત્ય બતાવવું. અને હંમેશા BS9 ખેડૂતોની વારે આવ્યું છે, એ તમામ લોકોની વારે આવ્યું છે કે જેને જરૂર છે. તો હંમેશા BS9 સત્યની સાથે ઊભું રહેશે, ખેડૂતોની સાથે ઊભું રહેશે.